ये हम लोग प्रसाद लेन करना वो लाइट सेम प्रभु જેમ તેમ ના ના અત્યાર નથી કરે એમાં જેમ તેમ કે કરે એ કે જેમ તેમ નથી કરો બધાય બરોબર સરખું ચારે બાજુનું પ્રમાણ કરવું પૂરતું એ તો પ્રભુ એક દાડામાં પતી જાય જેમ તેમ કરવું હોય તો હવે સેન્ટર બરાબર આવ્યું હા હવે બરાબર અને અમે બરાબર છે ને હા આ એમ બરાબર અમને કન્વિન્સ કરવાની જરૂર નથી કારણ કે અમે છીએ તમે છો તો તમારે કોઈને કન્વિન્સ કરવાની જરૂર તમે છો છો આ હું છું છો એટલે જ કોઈને કન્વિન્સ કરવાની જરૂર નથી અમે નથી એટલે અમને કન્વિન્સ કરવાની જરૂર નથી પણ જે લાગતું હોય કે આને મારે કન્વિન્સ કરવાની જરૂર નથી તો એને કહો એટલે તમે ખરા ને એ ખરા તમે કે જેને તમારે કોઈને કન્વિન્સ કરવાની જરૂર છે જેને કન્વિન્સ કરવાની જરૂર છે બે કોઈ નહીં પ્રભુ બે પણ કન્વિન્સ કરાવનારે નહીં નહીં કરાવનારે નહીં જેને કરવાનું છે નથી થતું એવું સમજાણું કન્વિન્સ કરાવનારે નહીં નહીં કરાવનારે નહીં કરવાનું છે નથી કરવાનું એવું નહીં અને સામેનું જેને કરાવવું છે નથી કરાવવું એ બોલે એમાં વોટ નીકળે કે નહીં નીકળે તો એવો જ નીકળે અમે કબૂલ કરી કે અમારા તર્કોનો પાર નથી ના પ્રભુ એવું નથી અમારી અપલખન અમારા અપલખનનો પાર નથી એમ કહે છે કે હું બ્રહ્મ છું એ કોઈને મારે કન્વિન્સ કરાવવાની જરૂર નથી એમ કીધું અમે છીએ જ એટલે અમને તો કન્વિન્સ કરાવવાની જરૂર જ ન હોય અને બીજો કોઈ હશે તમને દેખાતો હશે એટલે એને કન્વિન્સ કરાવવાની જરૂર નથી એવું લાગતું ઓમ 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 બરાબર છે બરાબર ઓમ બરાબર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન
परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण पाना नंबर 217 सर्ग 40मो सूक्ष्म देहનું નિરૂપણ। આ 40મા સર્ગમાં વિદુરથ રાજા સૂઈ જતા લીલાએ અને સરસ્વતીએ તેના ઘરમાં પ્રવેશ કર્યાની કથા કહેવાશે અને સૂક્ષ્મ દેહના તત્વનું નિરૂપણ કરવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે રણક્ષેત્ર પિશાચ આદિના સંચારને લીધે લાંબા સમય સુધી ભયંકર થઈ રહ્યું હતું। જેમ માણસો દિવસે પોતાની ક્રિયાઓ કર્યા કરે છે, તેમ યમના દૂતો તથા પિશાચ આદિ અધમ લોકો રાત્રિએ પોતાની ક્રિયાઓ કરતા હતા। જેમાં હાથથી લઈ શકાય એવા અંધકારના પિંડોરૂપી ભીતો હતી, એવા રાત્રિરૂપી ઘરમાં ભૂંડોને જોઈએ તેટલા ભક્ષ્યો મળી રહ્યા હતા। આથી તેઓ સંતુષ્ટ થઈને નાચતા હતા અને પોતાના વસ્ત્રોની પણ સંભાળ રાખતા ન હતા। ત્યારે નગર અંધારાથી ઘેરાયેલું હતું, તેમાં લોકોના શબ્દો બેસી ગયા હતા અને સર્વ પ્રાણીઓ નિદ્રામાં પડ્યા હતા। એ નગરના મોટા મનવાળો લીલાનો પતિ વિદુરથ રાજા પોતાના મનમાં કંઈક ખેદ પામ્યો હોય એવો જણાતો હતો। તેણે મંત્રકુશળ મંત્રીઓની સાથે તુરત પ્રાતઃકાળના કૃત્યનો વિચાર કરી લીધો અને તે ચંદ્રના ગર્ભ જેવા તથા શીતળ સ્થાનવાળા પોતાના સુંદર ઘરમાં આવ્યો। ત્યાં તે લાંબા ચંદ્રના જેવા આકારવાળા અને હિમની પેઠે શીતળતાવાળા શયનમાં સૂતો। પછી તે આંખો મીચી ગયો અને થોડીવાર ઊંઘી ગયો। તેવામાં લીલા અને સરસ્વતી એ બંને લલનાઓએ આકાશને છોડી દીધું અને જેમ વાયુની રેખાઓ કમળની કળીમાં પેસી જાય તેમ તેઓ સૂક્ષ્મ છિદ્રોમાંથી તે વિદુરથ રાજાના ઘરની અંદર પેસી ગઈ। રામ બોલ્યા, હે ભાષણ કરનારાઓમાં ઉત્તમ, હે પ્રભુ, એમનું 4 હાથનું સ્થૂળ શરીર તાંતણા જેવા ઝીણા છિદ્રમાંથી કેમ કરીને તુરત પેસી શક્યું? વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ, જેને હું આધિભૌતિક દેહ છું એવી ભ્રાંતિ હોય તે ઝીણા છિદ્રોમાંથી જઈ શકે નહીં। મને આણે રોકી રાખ્યો છે અને હું અહીં સમાઈ શકું નહીં। એ રીતે જેને લાંબા કાળથી અનુભવ થતો આવ્યો હોય છે તે જ સૂક્ષ્મ છિદ્રોમાં નહીં જઈ શકવાનો અનુભવ કરે છે। પણ જેને હું સ્થૂળ દેહરૂપ નથી
અને તેથી સર્વ સ્થળમાં જઈ શકું છું એવો લાંબા કાળથી અનુભવ કર્યો હોય છે તે ચૈતન્યની તેવી શક્તિવાળો હોય છે. તેથી પાછળથી તે સ્થૂળ દેહને રોકાઈ રહેવા આદિ ક્રિયાઓનો સંબંધ કેમ થાય? અધિષ્ઠાન ચૈતન્યની શક્તિ પ્રથમથી જેવી રીતે પ્રવૃત્તિ હોય તેવી ને તેવી રહે છે. જેમ કે ચૈતન્યની જળરૂપ થયેલી શક્તિ હું જળ દેહ નથી ક્યાં, પણ જેને હું સ્થૂળ દેહરૂપ નથી અને તેથી સર્વ સ્થળમાં જઈ શકું છું એવો લાંબા કાળથી અનુભવ કર્યો હોય છે તે ચૈતન્યની તેવી શક્તિવાળો હોય છે. તેથી પાછળથી તે સ્થૂળ દેહને રોકાઈ રહેવા આદિ ક્રિયાઓનો સંબંધ કેમ થાય? અધિષ્ઠાન ચૈતન્યની શક્તિ પ્રથમથી જેવી રીતે પ્રવૃત્તિ હોય તેવી ને તેવી રહે છે. જેમ કે ચૈતન્યની જળરૂપ થયેલી શક્તિ ઊંચી આવતી નથી તેમ અગ્નિરૂપે રહેલી શક્તિ નીચે જતી નથી. પાના નંબર 217 જમણી બાજુ વચ્ચે. પાના નંબર 217 જમણી બાજુ વચ્ચે. સર્ગ 40મો. જેમ કે ચૈતન્યની જળરૂપ થયેલી શક્તિ ઊંચી આવતી નથી તેમ અગ્નિરૂપે રહેલી શક્તિ નીચે જતી નથી. જેમ છાયામાં બેઠેલાને ગરમીનો અનુભવ થતો નથી તેમ સંકલ્પમય થયેલાને સ્થૂળ દેહ સંબંધી અટકાયત આદિ ક્રિયાઓનો અનુભવ થતો નથી. શું કર્યું પછી ઉપાય? ફિઝિયોથેરાપી કસરત ચાલુ કરવાનું. હા, ફિઝિયોથેરાપી કસરત છે. ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપીની કસરત ચાલુ કરી. કરી એટલે શેને લીધે થાય? ડ્રાઇવિંગથી થાય? વધારે ડ્રાઇવિંગ? ચાલો. અધિષ્ઠાન ચૈતન્યનો જે આકાર વિવર્ત થયો હોય છે તે આકારને જ ચિત્ત અનુસર્યા કરે છે. અધિષ્ઠાન ચૈતન્યનો જે આકાર વિવર્ત થયો હોય છે તે આકારને જ ચિત્ત અનુસર્યા કરે છે અને અધિષ્ઠાન ચૈતન્ય પણ એ જ આકારે રહે છે. એ આકારમાં ફેરફાર કરીને બીજો આકાર આપવો હોય તો યોગના અને જ્ઞાનના અભ્યાસ આદિ મોટા મોટા પ્રયત્ન કરવાની જરૂર પડે છે. જેમ કે રજ્જુનો સર્પના આકારે થયેલો વિવર્ત બળાત્કારથી રજ્જુના તત્વનો નિર્ણય કરવામાં આવે ત્યારે જ બદલાય છે અને તે નિર્ણય ન કરવામાં આવે તો તે જેવો હોય તેવો ને તેવો રહે છે. જેમ ચિત્ત અધિષ્ઠાનના વિવર્તને અનુસરે છે તેમ ક્રિયાઓ ચિત્તને અનુસરે છે. એ વાત બાળકો પણ સમજી શકે એવી છે અને તે વાતનો કોને અનુભવ થયો નથી? સ્વપ્નનો અથવા સંકલ્પનો જે પુરુષ આકારવાળા જેવો દેખાય છે પણ વાસ્તવિક રીતે નિરાકાર છે તે પુરુષ શી રીતે રોકી શકાય અને કોનાથી રોકી શકાય? વાસ્તવિક રીતે સર્વ સ્થળોમાં સર્વના શરીરો ચિત્ત માત્ર જ છે પણ કોઈ માણસને હૃદયમાં તેવા પ્રકારનું જ્ઞાન થાય તો તે અનુભવમાં આવે છે. સૃષ્ટિના આરંભમાં અવિદ્યાથી ઉત્પન્ન વાસ્તવિક રીતે સર્વ સ્થળોમાં સર્વના શરીરો ચિત્ત માત્ર જ છે પણ કોઈ માણસને હૃદયમાં તેવા પ્રકારનું જ્ઞાન થાય તો તે અનુભવમાં આવે છે. સૃષ્ટિના આરંભમાં અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ચિત્તનો સ્વભાવ જ એવો છે કે તે જે રૂપે અસ્ત પામવા કે જે રૂપે ઉદય પામવા ધારે છે તે રૂપે થઈ શકે છે અને પાછળથી લાંબા કાળનો પરિચય થતાં તે એક પ્રકારના દ્રઢ અધ્યાસને પકડી બેસે છે. ચિત્ત અને સાક્ષી અધિષ્ઠાનથી જુદા જ નથી કારણ કે એમની સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી નથી. ચિત્તાકાશ, ચિદાકાશ અને ત્રીજું આકાશ એ ત્રણેય એકરૂપ જ છે એમ જાણો. જેમ કે અધિષ્ઠાન વિના તેમનું અસ્તિત્વ સંભવતું જ નથી.
કેમ કે અધિષ્ઠાન વિના તેમનું અસ્તિત્વ સંભવતું જ નથી. જે ચિત્તરૂપી શરીર વાસનાઓને અનુસરીને જ્યાં જવાની કે જે આકારે થવાની ઈચ્છા કરે છે ત્યાં તે જઈ શકે છે અને તે આકારે થઈ શકે છે. એ ચિત્ત ત્રસરેણુની અંદર રહી શકે છે અને આકાશના ગર્ભમાં વસી શકે છે, અંકુરના કોષમાં પેસી શકે છે અને પાંદડામાં રસરૂપ થઈ શકે છે. તે જળમાં તરંગરૂપ થઈ શકે છે, શિલાની અંદર નાચી શકે છે, મેઘ થઈને વરસી શકે છે અને શિલા થઈને સ્થિર રહી શકે છે. ઈચ્છા પ્રમાણે તે આકાશમાં જઈ શકે છે, પર્વતોના ગર્ભમાં પણ જઈ શકે છે અને પોલાણ વિનાના પરમાણુ રૂપ પણ થઈ શકે છે. એ ચિત્ત દેહની અંદર તથા બહાર પણ આકાશ પર્યંત પહોંચેલા શિખરોવાળા વનરૂપી રોમાંચને ધરનારા અને શરીરને ધરી રાખનારા દ્રઢ પર્વતરૂપ પણ થઈ શકે છે. એ ચિત્ત જ આકાશરૂપ થાય છે અને જેમ સમુદ્ર પોતાનાથી અભિન્ન એવી ચકરીઓની રચનાઓને ધારણ કરે છે, તેમ તે પોતાનાથી અભિન્ન એવા કરોડો બ્રહ્માંડોને ધારણ કરે છે. સૃષ્ટિના આરંભમાં વાસનાઓ અનુસાર જાગ્રત થયેલું એ ચિત્ત આકાશરૂપ થાય છે. આકાશરૂપ થઈને તે અનુક્રમે બ્રહ્માંડરૂપ થાય છે અને બ્રહ્માંડરૂપ થઈને તે પૂર્વ કર્મોને અનુસરતી પ્રવૃત્તિઓ પણ કરે છે. જેમ ઝાંઝવાનું પાણી મિથ્યા છતાં પણ ચિત્તથી ઉદય પામે છે અને જે પ્રમાણે સ્વપ્નમાં આ માણસ વાંજણીનો દીકરો છે એવો ચિત્તથી મિથ્યા ભ્રમ ઉદય પામે છે, તે પ્રમાણે આ સઘળું મિથ્યા બ્રહ્માંડ પણ ચિત્તથી ઉદય પામ્યું છે. રામ બોલ્યા, ચિત્ત જ જગતરૂપ છે કે નથી? જો ચિત્ત જ જગતરૂપ હોય તો પ્રત્યેક પ્રાણીના ચિત્ત ભિન્ન ભિન્ન છે, માટે ચિત્ત દીઠ જગત પણ ભિન્ન ભિન્ન હોવા જોઈએ. હવે જો જગત ચિત્તથી ભિન્ન હોય તો ચિત્તનો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પ્રત્યેક પ્રાણીનું ચિત્ત કલ્પના માત્ર જગતને ઉત્પન્ન કરવાની શક્તિવાળું છે અને જેટલા ચિત્તો છે તેટલી જ જગતરૂપી ભ્રાંતિઓ છે. જગતના અનંત સમૂહો કોઈને નિમેષ માત્રથી ઉદય પામે છે અને નિમેષ માત્રથી અસ્ત પામે છે, તો કોઈને એક કલ્પે ઉદય પામે છે અને એક કલ્પે અસ્ત પામે છે. એ વિશે હું ક્રમ કહું છું તે તમે સાંભળો. હે સૂક્ષ્મ બુદ્ધિવાળા, મરણ આદિરૂપ મૂર્છા પ્રત્યેક પ્રાણીના અનુભવમાં આવે છે. તેને તમો પ્રત્યેક મહાપ્રલયરૂપ રાત્રિ સમજો અને એ મહાપ્રલયની રાત્રિ પૂરી થયા પછી સર્વે પ્રાણીઓ જુદી જુદી સૃષ્ટિઓ પેદા કરે છે અને તેઓ સંભ્રમથી પ્રતીત થતા પર્વતના નૃત્યની પેઠે સ્વાભાવિક રીતે પોતાની 3 મિથ્યા અવસ્થાઓને દેખે છે. પરમાત્માના સમષ્ટિરૂપ મનરૂપ હિરણ્યગર્ભ જેમ મહાપ્રલયરૂપ રાત્રિના અંતમાં આ જગતને સર્જે છે, તેમ પ્રત્યેક પ્રાણી પણ પોતાનામાં મરણના અંતમાં જુદા જુદા જગતને સર્જે છે. રામ બોલ્યા, જેમ મરણ પામ્યા પછી પ્રાણીઓએ કરેલો સર્ગ પૂર્વજન્મની વાસનાથી થતો માનવામાં આવે છે, તેમ હિરણ્યગર્ભે કરેલો લાંબા કાળ સુધી રહેનારો સર્ગ પણ તેના પૂર્વજન્મની વાસનાથી થતો માનવો જોઈએ. અને જો એમ હોય તો હિરણ્યગર્ભ સત્ય સંકલ્પ હોવાને લીધે તેની પૂર્વવાસના પણ સત્ય હોય અને તેણે કરેલા પ્રપંચને પણ સાચો માનવો જોઈએ. વસિષ્ઠ બોલ્યા, હે રામ, મહાપ્રલયમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ સર્વે અધિકારીઓ વિદેહ મુક્તપણું પામે છે. એટલે આ કલ્પના બ્રહ્મા આદિને પૂર્વજન્મની વાસનાઓ રહેવાનો સંભવ જ ક્યાં છે? કૌંસમાં પૂર્વકાળનો કોઈ જીવ ઉપાસનાના બળને લીધે આ કાળનો બ્રહ્મા થાય છે, માટે તેની પૂર્વજન્મની વાસનાઓ શી રીતે સત્ય સંભવે? કૌંસ પૂરો. આપણે વ્યષ્ટિ જીવો છીએ અને આપણે પણ જ્ઞાન પ્રાપ્ત થવાથી મુક્તિ પામીએ છીએ, તો પછી પૂર્વકલ્પના બ્રહ્મા આદિ અધિકારીઓ તો વિદેહ મુક્ત થયા વિના કેમ જ રહે? પૂર્વકલ્પમાં જે બીજા જીવો હતા તેમનો મોક્ષ નહીં મળવાથી તેમની મિથ્યા વાસના આ સર્ગોમાં કારણરૂપ થાય છે. જેમ હિરણ્યગર્ભની સૃષ્ટિ પ્રધાનમાંથી મહત્તત્વ અને મહત્તત્વમાંથી અહંકાર ઇત્યાદિ ક્રમે ઉત્પન્ન થાય છે, તેમ જીવોની પ્રત્યેક સૃષ્ટિ પણ એ જ અનુક્રમે થાય છે.
મરણરૂપ મૂર્છાના અંતે જીવની બહાર અસ્પષ્ટ પણ અંદર સ્પષ્ટ જેવી જે સ્થિતિ હોય છે તે પ્રધાન કહેવાય છે. અને તેમાં વ્યોમ, પ્રકૃતિ, અવ્યક્ત અને જડાજડ એ નામો પણ કહેવાય છે. એ પ્રધાન જ સૃષ્ટિના આદિરૂપ છે અને પ્રલયના અંતરૂપ છે. એ પ્રધાન જ્યારે સ્પષ્ટ થવાને તત્પર થાય છે ત્યારે મહત્તત્વ કહેવાય છે અને સ્પષ્ટ થાય છે ત્યારે તે અહંકાર કહેવાય છે. એ અહંકારમાંથી તન્માત્રાઓ, દિશાઓ, કાળ, ક્રિયાઓ અને પંચભૂત ઇત્યાદિ ઉદય પામે છે. સ્પષ્ટ થયેલા અહંકારની જે સૂક્ષ્મ અવસ્થા છે તે 5 ઇન્દ્રિયો કહેવાય છે અને તે જ આતિવાહિક લિંગ દેહ કહેવાય છે. તે દેહ સ્વપ્નમાં અને જાગ્રતમાં સ્પષ્ટ જણાય છે. એ આતિવાહિક દેહ લાંબા કાળની પ્રતીતિને લીધે કલ્પના વડે બાળકની પેઠે પુષ્ટ થાય છે અને સ્થૂળ દેહપણાની પ્રતીતિ આપે છે. તે દેશના અને તે કાળના જે પદાર્થો વિશે દેશના અને તે કાળના જે પદાર્થો વિશે કરીને સ્થૂળ દેહ ઉપર આધાર રાખે છે તેઓ પણ સ્થૂળ દેહની રીતે જ પ્રતીત થાય છે. એટલે તે વાસ્તવિક રીતે ઉત્પન્ન થયા નથી, છતાં વાયુના વાવાની પેઠે ઉદય પામ્યા છે. આ સંસારરૂપી ભ્રમ મિથ્યા વૃદ્ધિ પામ્યો છે અને તે સ્વપ્નની સ્ત્રીના સંગની પેઠે અનુભવમાં આવવા છતાં પણ મિથ્યા છે. જીવ જ્યાં મરણ પામે છે ત્યાં જ તે તુરત જ જાણે સ્થૂળપણાથી રહેતો હોય તેમ આ વિસ્તારવાળા પ્રપંચને જુએ છે. જીવ ચિદાકાશ રૂપ છે. નવા પ્રતીત થયેલા દેહાદિકને લીધે તે જન્મેલા જેવો થાય છે અને સ્વચ્છ રૂપમાં રહેતો હોવા છતાં પણ આ હું છું તથા આ જગત છે એવા ભ્રમને અનુભવે છે. એ જગતરૂપી ભ્રમમાં દેવતાઓથી, નગરોથી, પર્વતોથી, સૂર્યથી અને તારાઓના સમૂહથી સુંદરતા જણાય છે. તેમાં કેટલાય કોતરો જરાથી, મરણથી, વિકળતાથી અને વ્યાધિઓથી ભરપૂર છે. એ બ્રહ્મમાં પ્રતીત થયેલા સ્થૂળ તથા સૂક્ષ્મ સ્થાવર જંગમ પ્રાણીઓ ઇષ્ટ પદાર્થો મેળવવાના અને અનિષ્ટ પદાર્થોનું નિવારણ કરવામાં આગ્રહથી ઉદ્યોગ કર્યા કરે છે. સમુદ્રો, પર્વતો, નદીઓ, તેમના સ્વામીઓ, દિવસો, રાત્રિઓ, કલ્પો, ક્ષણો અને ક્ષયો પણ એમાં જ રહ્યા છે. હું અમુક પિતાથી આ સ્થળમાં જન્મ્યો છું એવો નિશ્ચય એ ભ્રમ જ છે. આ મારી માં છે અને આ મારી માં છે અને આ ધન મારું છે એવી વાસના એમાં જ ઉદય પામે છે. મેં આ પુણ્ય કર્યું અને આ પાપ કર્યું એવી કલ્પના પણ એમાં જ છે. હું પ્રથમ બાળક હતો અને હમણાં જ યુવાન થયો છું એવી રીતે એ ભ્રમ હૃદયમાં સ્ફુરે છે. આ પ્રમાણે આ સંસારરૂપી ઝાડી પ્રાણી દીઠ જુદી જુદી રીતે ઉદય પામી છે. તે ઝાડીમાં તારાઓ રૂપી પુષ્પો છે અને વાદળાઓ રૂપી ચંચળ પાંદડા છે. તેમાં મનુષ્યો રૂપી મૃગોના સમૂહો ફર્યા કરે છે. દેવતાઓ અને દૈત્યો રૂપી પક્ષીઓ છે. દિવસો રૂપી પુષ્પોનો પરાગ છે અને રાત્રિઓ રૂપ ઘાટી કુંજો છે. તેમાં સમુદ્રો રૂપી નાના તળાવો છે. મેરુ આદિ પર્વતો રૂપી ઢેફા છે અને ચિત્તો રૂપી કમળ કાકડીઓની અંદર તેમની વૃત્તિઓ રૂપી અંકુરો રહેલા છે. આ જીવ જે સ્થળમાં મરે છે તે જ સ્થળમાં ક્ષણ માત્રમાં એ પ્રમાણે સગળું દેખે છે. આ પ્રમાણે પ્રત્યેક પ્રાણી દીઠ ઉદય પામેલા બ્રહ્માંડોમાં પર્વતોને, સમુદ્રોને, દેશોને, દ્વીપોને અને જુદા જુદા લોકોને જોનારા કરોડો બ્રહ્માઓ, રુદ્રો, ઇન્દ્રો, દેવતાઓ, વિષ્ણુઓ અને સૂર્યો નષ્ટ થઈ ગયા છે. બ્રહ્મના સ્વરૂપમાં દેખાઈને નષ્ટ થતા જે એવા કરોડો દેખાવો વીતી ગયા છે, હવે પછી વીતશે અને હમણાં વીતે છે, તે સર્વની ગણતરી કરવાને કોણ સમર્થ છે? આ પ્રમાણે પ્રત્યેક પ્રાણી દીઠ ઉદય પામેલા બ્રહ્માંડોમાં પર્વતોને, સમુદ્રોને, દેશોને, દ્વીપોને અને જુદા જુદા લોકોને જોનારા કરોડો બ્રહ્માઓ, રુદ્રો, ઇન્દ્રો, દેવતાઓ, વિષ્ણુઓ અને સૂર્યો નષ્ટ થઈ ગયા છે. બ્રહ્મના સ્વરૂપમાં દેખાઈને નષ્ટ થતા જે એવા કરોડો દેખાવો વીતી ગયા છે, હવે પછી વીતશે અને હમણાં વીતે છે,
તે સર્વની ગણતરી કરવાને કોણ સમર્થ છે? આ રીતે ભીંતની પેઠે દેખાતું આ વિશ્વ એ સ્થૂળ સંકલ્પ વિના બીજું કાંઈ જ નથી. જેમ જેમ તેની અંદર વિચાર કરીએ છીએ તેમ તેમ એ વિશ્વ ઉડતું જ જાય છે. તે વિશે હવે તમે પોતાના અનુભવથી વિચારી જુઓ. વિચાર કરતાં જગતને ઉત્પન્ન કરનારું જે ચિત્ત છે તે સાક્ષીથી જુદું પડતું નથી, અને જે સાક્ષી છે તે પરબ્રહ્મથી જુદો પડતો નથી. જેમ પાણીમાં ચકરી વાસ્તવિક રીતે સાચી નથી, પણ જે પાણી છે તે જ ચકરી ભાસે છે, તેમ જગત પણ વાસ્તવિક રીતે સાચું નથી, પણ જે સાક્ષી છે તે જ જગત ભાસે છે. અનાદિ માયારૂપ આકાશમાં મણીના જેવો ચૈતન્યનો જે ચળકાટ છે તે જ ભવિષ્યમાં અનેક નામ રૂપાત્મક થનારું જગત છે. વળી જે માયા છે તે પણ આકાશમાંના ખાડાની જેમ ચૈતન્યમાં કલ્પાયેલી છે. જગત શબ્દનો અને જીવ શબ્દનો જે અર્થ મારા સમજવામાં છે તે બ્રહ્મ જ છે, પણ જે તમારા સમજવામાં છે તે મુદ્દલ નથી. જગત શબ્દનો અને જીવ શબ્દનો જે અર્થ મારા સમજવામાં છે તે બ્રહ્મ જ છે, પણ જે તમારા સમજવામાં છે તે મુદ્દલ નથી. આમ છે, તેથી લીલા અને સરસ્વતી સર્વમાં વ્યાપક હતા. પરમાત્માની પેઠે તેઓ સ્વચ્છ હતા અને તેમના શરીર સંકલ્પમય હતા. તેથી તેમની ગતિ કોઈ પણ સ્થળમાં અટકે એમ ન હતું. સર્વદા ચિદાકાશની અંદર જે જે સ્થળમાં તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે ત્યાં ત્યાં ધાર્યા પ્રમાણે તેઓ ઉદય કરી શકે એમ હતું. તેથી વિદુરથ રાજાના ઘરમાં તેઓ સૂક્ષ્મ છિદ્રોમાંથી પ્રવેશ કરી શક્યા. ચિદાકાશ સર્વ પ્રદેશોમાં છે અને તેમાં આતિવાહિક કહેવાતો સૂક્ષ્મ દેહ જ્ઞાનના પ્રભાવથી ધાર્યા પ્રમાણે વિચરી શકે છે તથા પાછો વળી શકે છે. તો એ દેહને કેમ રોકી શકાય? શા કારણથી રોકવામાં આવે અને તેને કોણ રોકી શકે? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સમરસમ અનંત સ્મૃત્યનુભવ વર્ણન નામનો સર્ગ 40મો સમાપ્ત. સર્ગ 41મો. વિદુરથ રાજાના વંશનું વર્ણન અને સરસ્વતીએ આપેલો આત્મબોધ. આ 41મા સર્ગમાં રાજાએ સૂઈ ઉઠીને લીલાની તથા સરસ્વતીની પૂજા કર્યાની, રાજાની વંશાવળીની સ્મરણની અને સરસ્વતીએ આપેલા આત્મબોધની કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ બે દેવીઓએ તે રાજાના ઘરમાં પ્રવેશ કર્યો એટલે તે રાજાનું ઘર જાણે બે ચંદ્રના ઉદયથી સંયુક્ત થયું હોય તેમ તે સુંદર શ્વેત પ્રકાશવાળું થયું. એ દેવીઓના પ્રભાવથી એ ઘરમાં કોમળ અને નિર્મળ સુગંધવાળો કલ્પવૃક્ષના પુષ્પોનો મંદ મંદ પવન વાવા લાગ્યો. ત્યાં એક રાજા સિવાય બીજા સૌ પુરુષોને અને બીજી સૌ સ્ત્રીઓને ગાઢ નિદ્રા આવી ગઈ. વ્યાધિઓ તથા વેદનાઓથી રહિત થયેલું એ ઘર સૌભાગ્યથી નંદનવન જેવું થઈ ગયું અને તે વસંત ઋતુના સમાગમવાળા વન જેવું તથા પ્રાતઃકાળમાં પ્રફુલ્લિત થયેલા કમળ જેવું જણાવા લાગ્યું. ચંદ્રમાંથી ઝરતા અમૃતના ઝરા જેવી શીતળતાવાળી એ બે દેવીઓના શરીરોની કાંતિના પ્રવાહથી આહ્લાદ પામેલો તે રાજા અમૃતના છંટકાવથી જાગ્રત થાય તેમ જાગ્રત થયો. ત્યાં તો તેણે મેરુ પર્વતના બે શિખરો ઉપર બે ચંદ્ર ઉગ્યા હોય એવી શોભતી એ બે દિવ્ય સ્ત્રીઓને બે આસનો ઉપર બેઠેલી જોઈ મનમાં વિસ્મય પામેલો એ વિદુરથ રાજા જરાવાર વિચારમાં રહ્યો અને પછી જેમ નારાયણ ભગવાન શેષનાગ ઉપરથી ઉઠે તેમ તે પોતાની શૈયામાંથી ઉઠ્યો. તેના કંઠમાં પહેરેલા પુષ્પના હાર તથા કેડ ઉપર પહેરેલ વસ્ત્ર નિદ્રાને લીધે જરા ખસી ગયા હતા તેમને પાછા યોગ્ય રીતે બાંધી લીધા અને પછી જેમ કોઈ દાસ પુષ્પોનો ખોગો ભરે તેમ રાજાએ ઓશિકાની પાસે પડેલા પુષ્પોના કરંડિયામાંથી પુષ્પોનો ખોગો ભર્યો. પછી તે પૃથ્વી પર પદ્માસનથી બેઠો અને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો, હે જન્મને, દુષ્ટ સ્થિતિને તથા ત્રિવિધ તાપને મટાડવામાં ચંદ્રની કાંતિઓ રૂપ
અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં સૂર્યની કાંતિઓરૂપ દેવીઓ તમારો જય હો, જય હો. જેમ પ્રફુલ્લિત થયેલું નદી કાંઠાનું વૃક્ષ બે કમલિનીઓના કમળો ઉપર પુષ્પો નાખે, તેમ તે રાજાએ એ પ્રમાણે બોલીને એ બે દિવ્ય સ્ત્રીઓના ઉપર પુષ્પાંજલિ નાખી. પછી ઈશ્વરી સરસ્વતીએ લીલાને રાજાના જન્મની વાત સંભળાવવા સારું પડખામાં સૂતેલા એક મંત્રીને પોતાના સંકલ્પથી જાગ્રત કર્યો. મંત્રીએ જાગ્રત થતાં જ એ બે દિવ્ય સ્ત્રીઓને જોઈ એટલે તેણે તેમને પ્રણામ કર્યા અને પછી તેમના ચરણોમાં પુષ્પાંજલિ નાખીને તે નમ્રતાથી તેમની પાસે બેઠો. પછી સરસ્વતીએ રાજાને પૂછ્યું કે હે રાજા, તું કોણ છે, કોનો પુત્ર છે અને આ દેશમાં ક્યારે જન્મ્યો છે? એ પ્રશ્ન સાંભળી રાજાના તે મંત્રીએ આ પ્રમાણે વાત કરી: હે દેવીઓ, હું તમારા આગળ જે કાંઈ બોલી શકું છું તે તમારો જ પ્રભાવ છે. હે દેવીઓ, હું મારા સ્વામીના જન્મનું વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. ઇક્ષ્વાકુ રાજાના વંશમાં કમળ સરખા નેત્રવાળો અને પોતાના બાહુની છાયાથી પૃથ્વીનું પાલન કરનારો શ્રીમાન કુંદરથ નામનો રાજા હતો. તેનો ચંદ્ર સરખા મુખવાળો ભદ્રરથ નામનો પુત્ર હતો. તે ભદ્રરથનો વિશ્વરથ, તેનો બૃહદ્રથ, તેનો સિંધુરથ, તેનો શૈલરથ, તેનો કામરથ, તેનો મહારથ, તેનો વિષ્ણુરથ અને તેના નભોરથ નામના પુત્રો હતા. જેમ ક્ષીરસાગરને ત્યાં પરિપૂર્ણ નિર્મળ આકૃતિવાળા અને અમૃતથી લોકોને સંતુષ્ટ કરનારા ચંદ્રનો જન્મ થયો હતો, તેમ એ નભોરથ રાજાને ત્યાં ઘણા પુણ્યોના યોગથી પરિપૂર્ણ નિર્મળ આકૃતિવાળા અને સદ્ગુણોથી ભરેલા લોકોને સંતુષ્ટ કરનારા આ અમારા રાજાનો જન્મ થયો છે. આ રાજા વિદુરથ એ નામથી લોકોમાં પ્રખ્યાત છે. જેમ પાર્વતીથી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો છે, તેમ સુમિત્રા નામના માતાજીના ઉદરથી બીજા કાર્તિકેય સમાન આ રાજાનો જન્મ થયો છે. આ વિદુરથ 10 વર્ષના થયા ત્યારે એમના પિતા એમને રાજ્ય આપીને વનમાં ગયા છે. ત્યારથી આ વિદુરથ રાજા ધર્મની રીતિ પ્રમાણે ભૂમંડળનું પાલન કરે છે. હે દેવીઓ, લાંબા કાળ સુધી પહોંચે એવા તપો કરીને તેમજ સેંકડો દુઃખો વેઠવાથી પણ તમારા દર્શન દુર્લભ હોય છે. હે દેવીઓ, લાંબા કાળ સુધી પહોંચે એવા તપો કરીને તેમજ સેંકડો દુઃખો વેઠવાથી પણ તમારા દર્શન દુર્લભ હોય છે. આજ અમારું પુણ્યરૂપી વૃક્ષ સફળ થયું છે. વિદુરથ રાજાનો વૃત્તાંત એ પ્રમાણે છે. આ રાજા આજ આપની કૃપા મળવાથી પરમ પવિત્ર થયા છે. વસિષ્ઠ બોલ્યા: હે રામ, એ પ્રમાણે બોલીને મંત્રી ચૂપ રહ્યો અને પૃથ્વી પર પદ્માસન વાળીને બેઠેલા વિદુરથ રાજા મોઢું નમાવીને હાથ જોડી રહ્યો. ત્યારે સરસ્વતીએ કહ્યું કે હે રાજા, તું વિવેકથી પોતાની મેળે જ તારા પૂર્વજન્મનું સ્મરણ કર. સરસ્વતીએ આમ કહીને તે રાજાના માથા ઉપર પોતાના હાથ ફેરવ્યા એટલે તેનું હૃદય ખુલી ગયું અને તેના જીવનું આવરણ કરનારો માયારૂપી અંધકાર દૂર થઈ ગયો. ત્યારે સરસ્વતીએ કહ્યું કે હે રાજા, તું વિવેકથી પોતાની મેળે જ તારા પૂર્વજન્મનું સ્મરણ કર. સરસ્વતીએ આમ કહીને તે રાજાના માથા ઉપર પોતાના હાથ ફેરવ્યા એટલે તેનું હૃદય ખુલી ગયું અને તેના જીવનું આવરણ કરનારો માયારૂપી અંધકાર દૂર થઈ ગયો. ત્યાં પૂર્વજન્મમાં ચક્રવર્તીપણાનું, લીલા રાણીના વિલાસોનું અને છેવટ પોતાનું મરણ થયાનું સઘળું વૃત્તાંત હૃદયમાં પ્રત્યક્ષ જેવું થઈને તેના સ્મરણમાં આવ્યું. પોતાનું મરણ થયા પછી થયેલું લીલાનું તથા સરસ્વતીનું વૃત્તાંત તેના અનુભવમાં આવ્યું નહોતું, તો પણ તેનું પણ તેને જ્ઞાન થયું. આમાં પોતાનું સઘળું વૃત્તાંત જાણવામાં આવતા વિદુરથ રાજા જાણે પોતે સમુદ્રમાં ગળકા ખાતો હોય એવો થઈ ગયો અને તેણે તે દેવીઓને નીચે પ્રમાણે કહ્યું. વિદુરથ રાજા બોલ્યો: અહો, આ સંસારમાં મારા મનની અંદર જે માયાનો વિસ્તાર થયો છે તે અહીં હમણાં તમારી કૃપાથી મારા જાણવામાં આવ્યો. હે દેવીઓ, આ તે શું? મારું મરણ થયાને હજી 1 જ દિવસ થયો છે અને અહીં તો મારી અવસ્થા 70 વર્ષની થઈ છે. અહો, મને અનેક કાર્યોનું, પૂર્વજન્મના પરદાદાનું, બાલ્યાવસ્થાનું, યૌવનનું,
મિત્રોનું, બંધુઓનું અને સઘળા સરસામાનોનું સ્મરણ પ્રાપ્ત થયું છે. સરસ્વતી બોલ્યા, હે રાજા, તને પૂર્વજન્મમાં મરણ નામની મહામોહરૂપી મૂર્છા પ્રાપ્ત થઈ, એટલે તને તે સર્ગનું ભાન ટળી ગયું. પછી તે જ ઘડીએ, તે જ ઘરમાં અને તે જ આકાશમાં તને આ સર્ગની પ્રતીતિ થઈ છે. ચિદાકાશની અંદર જે પહાડી ગામ છે, તે ગામની અંદરના બ્રાહ્મણના ઘરની અંદરના મંડપમાં જ તારો પૂર્વ સર્ગ થયો હતો, અને તે તારા પૂર્વ સર્ગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સર્ગનો પ્રકાશ થયો છે. એ પ્રત્યેક સર્ગમાં જગત ભિન્ન ભિન્ન થયા છે. બ્રાહ્મણના ઘરની અંદર મારું ભજન કરનારો તારો જીવ રહ્યો છે. ત્યાં જ તારા પૂર્વજન્મનું ભૂમંડળ છે, અને તે ભૂમંડળમાં રાજદ્વારના ઘરના મંડપની અંદર જ તારું આ સંસારનું મંડળ છે. એટલા માટે પદ્મરાજાના સર્ગના મંડપની અંદર જ તારું આ ઘણી સમૃદ્ધિઓથી ભરપૂર ઘર છે. આકાશની પેઠે નિર્મળતાવાળા તારા એના એ ચિત્તમાં આ વર્તમાન કાળના વ્યવહારરૂપી વિસ્તીર્ણ બ્રહ્મ ભાસમાન થયો છે. મારો જન્મ ઇક્ષ્વાકુ રાજાના કુળમાં થયો છે. મારા અમુક નામના વડીલો થઈ ગયા છે. હું જન્મ્યા પછી 10 વર્ષનો થયો ત્યારે મારો પિતા રાજ્યમાં મારો અભિષેક કરીને સંસારનો ત્યાગ કરીને વનમાં ગયો છે. તે પછી હું દિગ્વિજય કરી રાજ્યને નિષ્કંટક કરીને આ મંત્રીઓની સાથે અને આ પૌર લોકોની સાથે પૃથ્વીનું પાલન કરું છું. ધર્મની રીતે પ્રજાઓનું પાલન કરતા અને અનુક્રમ પ્રમાણે યજ્ઞની ક્રિયાઓ કરતા મારી 70 વર્ષની અવસ્થા થઈ છે. આ શત્રુનું સૈન્ય આવ્યું છે, તેની સાથે દારૂણ યુદ્ધ થયું છે. યુદ્ધ કરીને હું આ ઘરમાં આવીને સૂતો છું. આ 2 દેવીઓ મારા ઘરમાં આવી છે. આ દેવીઓનું હું પૂજન કરું છું. દેવતાઓનું પૂજન કરીએ તો તેઓ ધારેલા ફળ આપે છે. 2 દેવીઓમાંની આ એક દેવીએ જેમ સૂર્યની કાંતિ કમળને પ્રફુલ્લિતપણું આપે છે, તેમ મને પૂર્વજન્મની સ્મૃતિ આપનારું જ્ઞાન આપ્યું છે. હવે હું કૃતાર્થ થયો છું. મારા સઘળા સંશયો ટળી ગયા છે. મારા સઘળા દુઃખો શાંત થયા છે. મને સુખ પ્રાપ્ત થયા છે, અને હું કેવળ પરમ સુખરૂપ થઈને રહ્યો છું. એવા પ્રકારની તને ભારે સંભ્રમ ભરેલી ખોટી ભ્રાંતિ થઈ છે. અનેક આચારો, અનેક વિકારો અને અમારા જેવા આદિ દેવતાઓનું દર્શન, એ સઘળું તને ભ્રાંતિથી જ પ્રતીત થયું છે. પૂર્વજન્મમાં જે ક્ષણે તું મૃત્યુ પામ્યો, તે જ ક્ષણમાં તને પોતાની મેળે જ હૃદયમાં આ પ્રતીતિ ઉદય પામી છે. જેમ નદીનો પ્રવાહ એક ચક્રીરૂપ આકારને મૂકીને તુરત જ બીજી ચક્રીરૂપ આકારને ગ્રહણ કરે છે, તેમ ચિત્તનો પ્રવાહ પણ એક વલણને મૂકીને તુરત જ બીજા પ્રકારનું વલણ ગ્રહણ કરે છે. જેમ કોઈ સમયે એક ચક્રી બીજી ચક્રી સાથે ભળીને પણ ચાલે છે, તેમ જાગ્રતમાં એક ચક્રી બીજી ચક્રીરૂપ બીજા જીવોથી મિશ્રિત થઈને પણ ચાલે છે. કોઈ સમયે તે સ્વપ્ન આદિમાં એકલી પણ પ્રવર્તે છે. તું ચૈતન્યના પ્રકાશમય છે. તને મરવાની તે જ ક્ષણમાં આ મિથ્યા જાળ પ્રતીત થઈ છે. જેમ સ્વપ્નની એક ક્ષણની અંદર જ 100 વર્ષની ભ્રાંતિ થાય છે, જેમ સંકલ્પની રચનામાં જીવનની અને વળી મરણની ભ્રાંતિ થાય છે, જેમ ગંધર્વ નગરમાં ભીતોની તથા ચિત્ર આદિની પ્રતીતિ થાય છે, જેમ વેગથી વહાણ ચાલતા વૃક્ષોનું તથા પર્વતોનું ચાલવું પ્રતીત થાય છે, જેમ સન્નિપાતમાં પર્વતોનો અપૂર્વ નાચ પ્રતીત થાય છે, અને જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાઈ પડવાની મિથ્યા ભ્રાંતિ થાય છે, તેમજ તને આ પ્રૌઢ અને વિસ્તીર્ણ સંસારની ભ્રાંતિ થઈ છે. તું વાસ્તવિક રીતે કદી પણ જન્મ્યો નથી અને કદી પણ મૂવો નથી. તું તો શુદ્ધ વિજ્ઞાન રૂપ છે અને સર્વદા શાંત સ્વરૂપમાં જ રહ્યો છે. તું આ સઘળું જુએ છે, છતાં કશું જોતો નથી. સદા સર્વાત્મકપણાને લીધે તું સર્વોત્તમ મણિની પેઠે અને સૂર્યાદિકની પેઠે પોતામાં જ પોતાથી પ્રકાશે છે. વાસ્તવિક રીતે તો ભૂમંડળ જ નથી, અને તું વિદુરથ રાજા પણ નથી. યથાર્થ રીતે આ પર્વતો પણ નથી, આ ગામો પણ નથી, આ શત્રુઓ પણ નથી, અને આ અમે પણ નથી.
પહાડી ગામના રહેવાસી વશિષ્ઠ બ્રાહ્મણના મંડપની અંદરના આકાશમાં જ લીલાના પતિ પદ્મરાજાના રાજ્યવાળું જગત છે અને મંડળોથી શોભતી લીલાવાળી એ રાજધાની પણ ત્યાં જ છે. એ રાજધાનીના મંડપના ગર્ભાકાશમાં જ આ તારું જગત છે અને તે જ જગતની અંદર આ ઘરમાં હમણાં આપણે બેઠા છીએ. એ સઘળા મંડપોનું જે આકાશ છે તે આકાશ આદિથી રહિત શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ જ છે. એ મંડપોમાં પૃથ્વી, નગર, વનો, પર્વતો, વાદળાઓ, નદીઓ કે સમુદ્રો કાંઈ નથી. કેવળ પૂર્ણ બ્રહ્મની અંદર કલ્પી કાઢેલા મિથ્યા ઘરમાં મિથ્યા લોકો મિથ્યા વિહાર કરે છે. ત્યાં કોઈ રાજાઓ નથી, કોઈ પર્વત નથી અને જીવો એકબીજાને જોતા પણ નથી. વિદુરથ બોલ્યો, હે દેવી, જો એમ જ હોય તો આ મારા આત્મસંપન્ન અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નહીં? તમે કહો છો કે જગત સ્વપ્નની પેઠે પ્રતીત થાય છે અને તેમાં જે જીવો છે તેઓ સ્વપ્નના જીવો જેવા છે, તો આ મારા અનુચર લોકો સાચા છે કે નહીં તે મને કહો. સરસ્વતી બોલ્યા, હે રાજા, પરબ્રહ્મને જાણીને જેઓ શુદ્ધ બોધરૂપ અને શુદ્ધ ચૈતન્યરૂપ થયા છે તેમની દ્રષ્ટિમાં તો આ જગત સંબંધી કાંઈ પણ સાચું નથી. સરસ્વતી બોલ્યા, હે રાજા, પરબ્રહ્મને જાણીને જેઓ શુદ્ધ બોધરૂપ અને શુદ્ધ ચૈતન્યરૂપ થયા છે તેમની દ્રષ્ટિમાં તો આ જગત સંબંધી કાંઈ પણ સાચું નથી. શુદ્ધ બોધ સ્વરૂપ બ્રહ્મમાં અવિદ્યાએ આ જગતરૂપી ભ્રમ કરેલો છે એમ પ્રતીત જ થાય છે. જગતરૂપી ભ્રમનું મિથ્યાપણું જણાયા પછી તે ભ્રમની સત્તા રહેલી સંભવે જ કેમ? રજ્જુમાં થયેલો સર્પરૂપી ભ્રમ શાંત થયા પછી એ ભ્રમની સત્તા રહે જ કેવી રીતે? આ ઝાંઝવાનું પાણી છે એમ જણાયા પછી તેમાં જળ છે એવી બુદ્ધિ રહેવી કેમ જ સંભવે? આ સ્વપ્ન છે એમ જણાયા પછી સ્વપ્ન સંબંધી મરણ થવું કેમ સંભવે? જેમ જીવતા માણસને પોતાના સ્વપ્નમાં થતો પોતાના મરણનો ભય મિથ્યા છે તેમ જાગ્રતમાં થતો પોતાના મરણ આદિનો ભય પણ મિથ્યા જ છે. હે રાજા, બોધ વડે અજ્ઞાનરૂપી વાદળા ટળી ગયા પછી જેનું અંતઃકરણ શરદ ઋતુના આકાશની શોભાની પેઠે સ્વચ્છ, શુદ્ધ અને પૂર્ણ થયું છે તેવા અતિ પવિત્ર જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ હું છું અને આ જગત છે એવા તુચ્છ શબ્દોના અર્થો વાસ્તવિક રીતે રહેતા જ નથી. કારણ કે જગત અને હું એ શબ્દો તો કહેવા માત્ર છે, વાસ્તવિક નથી. હે રાજા, બોધ વડે અજ્ઞાનરૂપી વાદળા ટળી ગયા પછી જેનું અંતઃકરણ શરદ ઋતુના આકાશની શોભાની પેઠે સ્વચ્છ, શુદ્ધ અને પૂર્ણ થયું છે તેવા અતિ પવિત્ર જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ હું છું અને આ જગત છે એવા તુચ્છ શબ્દોના અર્થો વાસ્તવિક રીતે રહેતા જ નથી. કારણ કે જગત અને હું એ શબ્દો તો કહેવા માત્ર છે, વાસ્તવિક નથી. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી એટલામાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના કૃત્ય કરવા માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ભ્રાંતિ વિચાર વર્ણન નામનો સર્ગ 41મો સમાપ્ત. વાલ્મીકીનો 5મો દિવસ સમાપ્ત. સર્ગ 42મો. અજ્ઞાન દશામાં સ્વપ્નની સત્યતા. આ 42મા સર્ગમાં અજ્ઞાન દશામાં સ્વપ્ન પણ સત્ય છે એમ નિરૂપણ કરવામાં આવશે અને છેવટે વરદાન સુધીનો કથાનો ભાગ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, બોધ વગરની મતિવાળો જે મૂઢ પુરુષ પરમ પદમાં અત્યંત રૂઢ થયો નથી તેને આ જગત મિથ્યા હોવા છતાં પણ સત્ય અને વજ્રના જેવી દ્રઢતાવાળું લાગે છે. જેમ બાળકને વેતાલ મરવા સુધીનું દુઃખ આપનાર થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળાને જગત મિથ્યા હોવા છતાં પણ સાચું જણાય છે. જેમ મૃગોને સૂર્યનો તાપ જ જળરૂપ દેખાઈને ભ્રાંતિનું કારણ થાય છે તેમ મૂઢ પુરુષને
જગત મિથ્યા છતાં પણ સાચા જેવું લાગે છે. જેમ મનુષ્યને સ્વપ્નમાં થયેલું મરણ મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે શોક તથા રોવા આદિ ક્રિયાઓ કરાવનાર થાય છે, તેમ મૂઢ બુદ્ધિવાળાઓને જગત મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે ઘણી ક્રિયાઓ કરાવનાર થાય છે. જેમ સુવર્ણમાં અસિદ્ધ પુરુષને સુવર્ણના કડામાં કડાની જ બુદ્ધિ હોય છે, પણ સુવર્ણની બુદ્ધિ જરા પણ હોતી નથી, તેમ અજ્ઞાની માણસને બ્રહ્મમાં નગરો, ઘરો, પર્વતો, વૃક્ષો, મોટા હાથીઓ અને મોટા સર્પો ઇત્યાદિકના અભિનિવેશવાળી દ્રશ્યની જ ભ્રાંતિ બુદ્ધિ હોય છે, પણ બ્રહ્મની બુદ્ધિ, જ્ઞાન કે બોધ જરા પણ હોતી નથી. જેમ દ્રષ્ટિના દોષવાળાઓને આકાશમાં મોતીની માળા, મોરપીંછ અને ઝીણા મોવાડાના જેવા ચકરડા મિથ્યા હોવા છતાં પણ સત્ય ભાસે છે, તેમ અજ્ઞાનીઓને જગત મિથ્યા છતાં પણ સત્ય ભાસે છે. અહંકાર આદિથી સંયુક્ત થયેલું આ જગત તો એક લાંબુ સ્વપ્ન છે એમ સમજો. આ સ્વપ્નમાં પ્રતીત થતા પોતાથી જુદા પુરુષો જે કારણથી સત્ય લાગે છે તે કારણ હું કહું છું, તમે તે સાંભળો. શાંત, વાસ્તવિક, સત્ય, પવિત્ર, દ્રશ્ય રહિત, ચૈતન્ય માત્ર સ્વરૂપવાળું, પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન છે, તે માયાને લીધે સર્વવ્યાપક, સર્વશક્તિઓવાળું, સર્વરૂપ અને સર્વાત્મક થાય છે તથા જે સ્થળમાં જે રીતે આવિર્ભાવ પામે છે તે સ્થળમાં તે તેવી રીતે જ રહે છે. એમ હોવાથી સ્વપ્નના નગરનો દ્રષ્ટા જેમને તે નગરના રહેવાસી માણસો તરીકે જાણે છે, તેઓ ક્ષણ માત્રમાં જ તે નગરના માણસો થઈ જાય છે. દ્રષ્ટાનું જે ચૈતન્ય સ્વરૂપ છે તે સ્વપ્નને પ્રફુલ્લિત થવાના સ્થાનકરૂપ અતિ સૂક્ષ્મ નાડીના છિદ્રમાં પણ રહ્યું છે અને તે ચિત્તની વાસના અનુસાર વિવર્ત પામીને માણસો છે એમ જણાય છે. સ્વપ્નમાં તથા જાગ્રતમાં પણ આત્મામાં મનુષ્ય આદિનો અધ્યાસ થતાં તે મનુષ્ય આદિમાં આત્માને સત્યતાનો અધ્યાસ થાય છે અને તેથી મનુષ્ય આદિ પદાર્થોને સત્યતા પ્રાપ્ત થાય છે. રામ બોલ્યા, હે મુનિ, સ્વપ્નનું શરીર માયા માત્ર છે. તેમાં દેખાતા પુરુષોને અધિષ્ઠાનની સત્તાથી સાચા નહીં પણ તમામ ખોટા જ માનીએ તો તેમાં શો દોષ આવે તે કહો. વસિષ્ઠ બોલ્યા, સ્વપ્નમાં પ્રતીત થયેલા નગરના રહેવાસી પુરુષો વાસ્તવિક રીતે સત્ય નથી પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય છે, કારણ કે તેઓ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. કૌંસમાં જે પદાર્થ સસલાના શિંગડાની પેઠે અત્યંત અસત હોય છે તેની પ્રતીતિ પણ થતી નથી, પણ સ્વપ્નના પુરુષોની તો પ્રતીતિ થાય છે, માટે તેમનામાં અધિષ્ઠાનની સત્તાથી સત્યપણું છે. કૌંસ પૂરો. એ વિષયમાં પ્રત્યક્ષ જ મોટું પ્રમાણ છે, બીજું પ્રમાણ શોધવાની કશી જરૂર નથી. સૃષ્ટિના આરંભમાં સ્વપ્ન સરખા અનુભવરૂપ જે હિરણ્યગર્ભ છે તેના સંકલ્પથી જ આ જાગ્રત જગતનો પ્રપંચ ઉત્પન્ન થયો છે, માટે જાગ્રતનો પ્રપંચ પણ સ્વપ્નની પેઠે અધિષ્ઠાનની સત્તાથી જ સત્તાવાળો છે. એ પ્રમાણે આ જાગ્રતનો પ્રપંચ પણ એક જાતનું સ્વપ્ન જ છે, માટે આ પ્રપંચમાં જેવી મારી દ્રષ્ટિએ તમે અને બીજાઓ સાચા છો, તેવા જ સ્વપ્નમાં સ્વપ્નના દ્રષ્ટાઓની દ્રષ્ટિએ સ્વપ્નના માણસો સાચા છે. જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી તો સ્વપ્ન જેવા આ જાગ્રત પ્રપંચમાં પણ મારા જોવામાં આવતા માણસો જરા પણ સાચા નથી. આ સ્વપ્ન જેવા સંસારમાં જેમ તમારી દ્રષ્ટિએ હું સાચો છું, તેમ મારી દ્રષ્ટિએ મારા જોવામાં આવતું સઘળું સાચું છે. જાગ્રત તથા સ્વપ્ન બંને પરસ્પરથી તુલ્ય જ છે, માટે તેમનામાં પ્રતીત થતા માણસો આદિની સત્યતા એકબીજાની દ્રષ્ટિથી જ છે, પણ વાસ્તવિક સત્યતા નથી. જેમ સ્વપ્નમાં તમને પ્રતીત થયેલો હું તમારી દ્રષ્ટિએ સાચો છું અને સ્વપ્નમાં મને પ્રતીત થયેલા તમે મારી દ્રષ્ટિએ સાચા છો, તે જ રીતે આ જાગ્રત સંબંધી સંસારરૂપી મહાન સ્વપ્નમાં પણ તમારી દ્રષ્ટિએ હું સાચો છું અને મારી દ્રષ્ટિએ તમે સાચા છો. સ્વપ્નોમાં એવો જ ક્રમ હોય છે. રામ બોલ્યા, હે ભગવાન,
આ તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જાય તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન સત્તાથી સત્તાવાળું રહે છે. આ મારું ધારવું યથાર્થ છે કે કેમ? વસિષ્ઠ બોલ્યા, હા, જેમ તમે કહો છો તેમ જ છે. સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જતાં પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાનની સત્તાથી સત્ય જ અને આકાશની પેઠે સ્વચ્છ આકારવાળું જ રહે છે. એ વાત તો એક બાજુ રહેવા દો અને હવે બીજું કહું છું તે તરફ લક્ષ આપો. સ્વપ્નના પ્રપંચમાં જાગ્રતના બાહ્ય દેશ કાળ આદિના જેવો યથાર્થ સંબંધ નહીં રહેવાથી સ્વપ્નનો પ્રપંચ મિથ્યા છે એમ માનતા હો તો તમે જેને જાગ્રતનો પ્રપંચ માનો છો તેમાં પણ સ્વપ્નના દેશ કાળ આદિના જેવો યથાર્થ સંબંધ નથી. આથી જાગ્રતનો પ્રપંચ પણ મિથ્યા છે. આ પ્રમાણે છે એટલા માટે આ સઘળો પ્રપંચ જે જોવામાં આવે છે તે સાચો નથી પણ સાચા જેવો પ્રતીત થઈ રહ્યો છે. જેમ સ્વપ્નની સ્ત્રી સાથે સુરત સુખ મિથ્યા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે તેમ આ પ્રપંચ મિથ્યા હોવા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે. જે અધિષ્ઠાન ચૈતન્ય છે તે જ વાસ્તવિક સાચું છે. જે દેહની અંદર તથા બહાર સર્વ પ્રદેશોમાં ભરપૂર રહેલું છે તે ચૈતન્ય માયાશક્તિને લીધે જેવી રીતે પોતાનું સ્ફુરણ કરવા ધારે છે તેવી જ રીતે પોતાને સ્ફુરેલું જુએ છે. જેમ ભંડારમાં સઘળા પ્રકારનું ધન હોય છે અને તે જોનાર માણસના જોવામાં આવે છે તેમ ચિદાકાશમાં સઘળો પ્રપંચ છે અને તે ચિદાકાશના જોવામાં આવે છે. હે રામ, સરસ્વતી દેવીએ વિદુરથ રાજાને બોધરૂપી અમૃતનું સિંચન કરીને વિવેકના સુંદર અંકુરવાળો કર્યો અને તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા, હે રાજા, આ સઘળી વાત મેં લીલાને રાજી કરવા સારું કહી છે. તમારું કલ્યાણ હો. અમે બે હવે અહીંથી જઈએ છીએ. જે કંઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે. વસિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે સરસ્વતીએ મધુર અક્ષરોવાળી વાણીથી ભાષણ કર્યું એટલે બુદ્ધિમાન વિદુરથ રાજાએ નીચે પ્રમાણે કહ્યું. વિદુરથ બોલ્યો, હે દેવી, મારું દર્શન પણ કામનાવાળા મનુષ્યને નિષ્ફળ થતું નથી ત્યારે તમે તો મોટા ફળ દેનારા છો. તમારું દર્શન તો નિષ્ફળ કેમ જાય? હે દેવી, હું જેમ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાઉં છું તેમ આ દેહને છોડીને હું અહીંથી મારા પહેલાંના સંસારમાં આવું એવી તમે કૃપા કરો. હે માતાજી, હું શરણાગત છું. મારા પર કૃપા દ્રષ્ટિ કરો. મને રંક જાણીને મારી માંગણીનો ઉત્તર આપો. હે વરદા, ભક્તનો અનાદર કરવો એ મહાત્માઓને શોભે જ નહીં. હું જે પ્રદેશમાં આવું તે જ પ્રદેશમાં આ મારો મંત્રી અને આ મારી બાળક કુંવરી પણ આવે એવી મારા પર દયા કરો. સરસ્વતી બોલ્યા, હે પૂર્વજન્મના પદ્મરાજ, તું ત્યાં આવજે અને નિશંક થઈને યોગ્ય પદાર્થોથી તથા યોગ્ય વિલાસોથી સુંદરતાવાળું રાજ્ય કરજે. અમારા પાસે યાચકોએ જે માંગણી કરી હશે તેની અમે કદી પણ ના કહી હોય એવું કોઈના પણ જાણવામાં નથી એમ તમારે સમજવું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સ્વપ્ન પુરુષ સત્યત્વ વર્ણન નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો. વિદુરથને વર પ્રદાન. સૈન્યથી નગરનું આક્રમણ અને સળગવું. આ 43મા સર્ગમાં વિદુરથ રાજાને જોઈતું વરદાન, નગરનું સળગવું અને બળી જતા લોકોની ચેષ્ટાઓ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવશે. સરસ્વતી બોલ્યા, હે રાજન, આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે. એ સઘળું પ્રત્યક્ષ રીતે તારા જોવામાં આવશે. તું, તારી દીકરી અને આ તારો મંત્રી એ સર્વ પૂર્વના નગરમાં આવશો અને એમાં તું તારા શબરૂપ થયેલા શરીરને પ્રાપ્ત થઈશ. હવે અમે જેમ આવ્યા હતા તેમ પાછા જઈએ છીએ. તું, તારો મંત્રી તથા તારી કુંવરી મનોમય દેહથી ત્યાં આવશો. જેમ ઘોડાની, ગધેડાની, ઊંટની અને મદથી ભીંજાયેલા ગંડસ્થળવાળા હાથીની ગતિ જુદી જુદી હોય છે
તેમ સ્થૂળ દેહની અને મનોમય દેહની ગતિ પણ જુદી જુદી જ હોય છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે મધુર ભાષણ કરનારા એ બંનેની વચ્ચે પરસ્પર વાત ચાલતી હતી. તેટલામાં જે માણસને પ્રથમથી નગરનું વૃત્તાંત જાણવા માટે ઊંચા પ્રદેશમાં ઊભો રાખવામાં આવ્યો હતો તે અંદર આવ્યો અને ગભરાટ સાથે નીચે પ્રમાણે બોલવા લાગ્યો. હે રાજા, જેમ પ્રલયકાળમાં ઉદ્ધત થયેલો મહાસાગર ધસી આવે તેમ બાણો, ચક્રો, ખડગો, ગદાઓ અને પરિઘોની વૃષ્ટિ કરતું શત્રુનું સૈન્ય અહીં ધસી આવે છે. પરમ ઉત્સાહવાળું એ સૈન્ય પ્રલયકાળના પવને ઉડાડેલી મોટા પર્વતોની શિલાઓ સરખી ગદાને, સાંગોને અને ભૂસુંડીઓને વરસાવે છે. આ પહાડ જેવા નગરમાં ચારે બાજુએ અગ્નિ લાગી ચૂક્યો છે. ચટ અને કડાકા ભડાકા કરતો એ અગ્નિ ઘરોને સળગાવી દઈને આ ઉત્તમ નગરને પાડી દે છે. પ્રલયકાળના વાદળાઓની ઘટા સરખા ધુમાડાના પર્વતો બળાત્કારથી ગરુડોની જેમ આકાશમાં ઉડવા લાગ્યા છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે એ પુરુષ ગભરાટથી બોલતો હતો. તેટલામાં કઠોર શબ્દવાળો અને દિશાઓને પૂર્ણ કરી દેનારો બહાર મોટો કોલાહલ ઉઠ્યો. ત્યાં બળથી કાન પર્યંત ખેંચવામાં આવતા તથા બાણોની વૃષ્ટિ કરતા ધનુષોનો પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યો અને વેગવાળા મદોન્મત્ત હાથીઓ ગર્જના કરવા લાગ્યા. ગામમાં ઘર આદિને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા. જેમની સ્ત્રીઓ બળી જતી હતી તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા. તેઓ અગ્નિના ટુકડાઓ ઘોર શબ્દ કરતા ઊંચે ઉછળતા હતા તેની વાતો કરવા લાગ્યા અને ત્યાં ધગધગ બળતી જ્વાળાઓના ફેલાવાથી ભારે કડેડાટ થવા લાગ્યો. એ સમયે લીલાએ, સરસ્વતીએ, વિદુરથ રાજાએ અને મંત્રીએ ગોખમાંથી જોયું તો મધ્યરાત્રિનો વખત હતો અને નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો. ત્યાં પ્રલયના પવનથી ક્ષોભ પામેલા પૂર્ણ મહાસાગર સમાન વેગવાળું અને મેઘના જેવા તથા તરંગોના જેવા ઉગ્ર આયુધોવાળું શત્રુનું સૈન્ય ચારે બાજુએ વ્યાપી રહ્યું હતું. પ્રલયકાળના અગ્નિથી પીગળી જતા મેરુ પર્વતની જેમ પ્રકાશતી અને આકાશને પૂરી દેતી મોટી જ્વાળાઓના સમૂહથી આખું નગર બળવા લાગ્યું હતું. ચોર લોકો લૂંટ કરવા સારું મોટા મેઘની ગર્જના જેવા તિરસ્કારના વચનો કાઢતા હતા અને પ્રબળ કિકિયારીઓ કરતા હતા. પ્રલયકાળના પુષ્કરાવર્તક નામના મેઘ સમાન ધુમાડારૂપી વાદળાઓથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું હતું અને ઉડતા સોના જેવી પીળી જ્વાળાઓના સમૂહોથી કોઈ સ્થળમાં અવકાશ રહ્યો ન હતો. ઉડતા ઉંબાડિયાના ટુકડાઓને લીધે આકાશમાં ઉત્પાત સંબંધી રાતા તારાઓના જેવો દેખાવ થઈ રહ્યો હતો. અગ્નિના મોટા સમૂહો એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર અને બીજા ઘર ઉપરથી પાછા પહેલા ઘર ઉપર આવતા હતા. ઘણા યોદ્ધાઓ કપાઈ ગયા હતા અને બાકી રહેલા યોદ્ધાઓ પાછા વળીને ગામમાં આવતા રહેતા હતા. અગ્નિના અંગારાઓ ઉડી ઉડીને વાદળાઓના છિદ્રોમાં પેસી જતા હતા. લોકોને કઠોર ચીસો પડાવનારા તથા તેમને બાળી નાખનારા શત્રુઓ ત્યાં ઉગ્ર ગર્જનાઓ કરતા હતા. આકાશ અગ્નિના તણખાઓથી તથા બાણોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું. શત્રુઓ નગરને બાળવામાં દોડાદોડ કરતા હતા અને પોતાના હાથોમાં ઘણા શસ્ત્રોને તથા શિલાઓને ઊંચા કરીને લોકો ઉપર તૂટી પડતા હતા. યુદ્ધના હાથીઓની ભારે નાસભાગથી મોટા મોટા શૂરવીર પુરુષો પણ છુંદાઈ જતા હતા. કેટલાયક દોડતા ચોર લોકોના માથાને ગામના લોકોએ કાપી નાખ્યા હતા અને તેથી ચોર લોકોએ લૂંટેલા ધન ગામના માર્ગોમાં પથરાઈ જતા હતા. પુરુષો અને સ્ત્રીઓ અંગારાઓના સમૂહોમાં પડી પડીને મોટા શબ્દથી રુદન કરતા હતા. અગ્નિથી બળીને ફાટતા કાષ્ટો ધડાકા કરીને ગામમાં ઉડતા હતા. આકાશમાં મોટા મોટા ઉંબાડિયાના ચક્કરો વ્યાપી વળ્યા હતા અને તેથી જાણે સેંકડો સૂર્ય ઉગ્યા હોય એમ જણાતું હતું. ગામની સઘળી પૃથ્વી અગ્નિના અંગારાઓથી પથરાઈ ગઈ હતી. અગ્નિથી બાળેલા બીજા કાષ્ટોની સાથે બળતા વાંસો પણ કેકારા અને રણકારા કરતા હતા. બળી જતા પ્રાણીઓની ઘાટી ચીસો સાંભળીને સર્વ સૈનિકો પણ રોઈ પડતા હતા. વૃદ્ધિ પામેલો અગ્નિ સઘળી રાજ્યલક્ષ્મીને ધૂળ ધાણી કરી નાખીને તૃપ્ત થતો હતો
અગ્નિરૂપી મહાભક્ષક સર્વને ગળી જવાના ઉદ્યોગમાં લાગ્યો હતો. દૈવ ગતિથી સર્વસ્વનો નાશ થયો હતો અને સૂતેલાઓની ઉપર માર પડતો હતો. આથી લોકો ત્રાસ પામીને ચીસો નાખતા હતા. વળી ત્યાં અટકાવી શકાય નહીં એવો અગ્નિ ઘૂમી રહ્યો હતો. આ ચીસોથી અને એ અગ્નિથી સઘળા જ ઘરો જાણે હાહાકાર કરતા હોય એમ લાગતું હતું. ઘણા પ્રાણીઓને ઘણા દિવસો સુધી ખાવા પહોંચે એવા ધાન્યોના સમૂહો બળી જતા કેટલાયક લોકો અવશેષ રહેલા કાષ્ટોને પણ બચાવી લેવા દોડતા હતા. આ સમયે જેમના સ્ત્રીઓ, બાળકો તથા સર્વસ્વ બળી જતા હતા એવા યોદ્ધાઓ ચારે બાજુ જોયા કરતા હતા, દોડાદોડ કરતા હતા અને નીચે પ્રમાણે બોલતા હતા. તેમના વચનો એ વિદુરથ રાજાના સાંભળવામાં આવ્યા. હાય હાય, રસની ભરતીને લીધે લીલાછમ તડકાનું નિવારણ કરનારા અને અત્યંત ઊંચા થયેલા આપણા ઘરના વૃક્ષોને આ તોફાની પવન વારે ખડખડાટ કરીને હલાવી નાખે છે. હાય હાય, હિમના જેવી શીતળતાવાળી અને આ હમણાં બળી જતી આપણી સ્ત્રીઓ જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે તેમ હાથીઓના શબોના સમૂહમાં પેસી જાય છે. હાય બાપ, પ્રબળ અગ્નિએ પ્રેરેલી આ જ્વાળાઓ આપણી સ્ત્રીઓના કેશોરૂપી ખડની ગંજીઓમાં લાગી ગઈ છે અને તેથી એ કેશો સુકાયેલા પાંદડાઓની પેઠે બળી જાય છે. અરે જુઓ, ચકરીઓ ખાતી, લાંબી અને ઊંચા તરંગોવાળી આ ધુમાડારૂપી યમુના વેગથી ચાલીને આકાશની ગંગા પાસે જાય છે. જુઓ તો ખરા, ઉંબાડિયાઓ રૂપી કાષ્ટોને વહી રહેલી ઊંચી ગતિવાળી અને અગ્નિના કણોરૂપી પરપોટાઓવાળી આ ધુમાડારૂપ નદી વિમાનોમાં બેઠેલા દેવતાઓને પણ આંધળા કરી દે છે. આ સ્ત્રીના મા, બાપ, ભાઈ, દીકરાઓ તથા 2 દીકરીઓ પણ આ ઘરમાં બળી ગયા છે અને એ પોતે પણ અગ્નિથી દૂર છતાં શોકથી બળી ગઈ છે. હાય હાય હાય, અલ્યા ઓ, તારું આ ઘર આગમાં પૂરું સપડાઈ ગયું છે. જેમ પ્રલયમાં મેરુ પર્વત પડવા તૈયાર થાય તેમ તે અહીં પડવા તૈયાર થઈ ગયું છે. તું ઝટ અહીં આવ. અરે રે, બાણો, શીલાઓ, સાંગો, ભાલાઓ, પ્રાસો અને ખડગો જાણે તીડોની પેઠે જાળિયારૂપી સંધ્યાકાળના વાદળોમાં પેસી જાય છે. અહો, જેમ સમુદ્રના જળમાં પૂરો પ્રબળ જ્વાળાઓવાળા વડવાનળમાં પેસે છે તેમ આ અગ્નિની જ્વાળાઓના પ્રવાહો જાણે બીકથી આકાશમાં ઉડી જવા ધારતી આ નગરીમાં પેસે છે. ધુમાડાઓ વાદળાઓમાં પેસી જાય છે, જ્વાળાઓ પર્વતોના શિખરો સુધી પહોંચી જાય છે અને રસથી ભરેલા બગીચાઓ પણ રાગી પુરુષોના હૃદયોની પેઠે સુકાઈ જાય છે. આ હાથીઓ જાણે કે પોતાના બંધનના સ્તંભથી જાતને સમજી લઈને ક્રોધે ભરાયા હોય તેમ ચિત્કાર કરે છે અને આ વૃક્ષોની હારને કડેડાટ શબ્દની સાથે પૃથ્વી પર પાડી નાખે છે. પૂર્વે આ ઘરના વૃક્ષોમાં પુષ્પોની, ફળોની અને સ્કંદોની પુષ્ટતા હતી તે હમણાં શોભાથી રહિત થઈ ગયા છે અને સર્વસ્વ પરવારી ચૂકેલા ગૃહસ્થોની પેઠે રાખ થઈ ગયા છે. હાય, મા બાપોએ આ બાળકોને તજી લીધા છે અને તેઓ સંતાઈ જવાને માટે અંધારાને શોધવા નીકળ્યા છે. ત્યાં તો હાય, તેઓ બાણોથી ખીચોખીચ ભરેલી ગલીઓમાં ભીંતો પડવાથી કચરાઈ ગયા. પરસ્પર ઉડતી આ હાથણીઓ વાયુએ ઉડાવેલા અને જેમાંથી અંગારા ઝરે છે એવા આ છાજથી ડરીને ત્રાસદાયી ચીસો પાડે છે. હાય હાય, ભૂંડું થયું. આ પુરુષના તલવારથી ચીરાયેલા તથા જેના ઉપર દ્રઢ ઉંબાડિયું ચોંટી ગયું છે એવા ખભા ઉપર વજ્ર પડે તેમ ગોફણનો પથરો પડ્યો. અહો, આકુળ થયેલી આ ગાયો, ઘોડાઓ, પાડાઓ, હાથીઓ, ઊંટો, કૂતરા, શિયાળિયા અને ગાડરોએ વેગમાં આવીને જાણે લડવાની તૈયારીઓ કરી છે. ચીસો પાડતી આ સ્ત્રીઓ પટપટ પડતા જળના ટીપાઓરૂપ ભ્રમરોવાળા ભીના વસ્ત્રો ઓઢીને ચાલી જાય છે. તેથી જાણે તેઓ સ્થળ કમળોને ઓઢીને ચાલી જતી હોય એવી લાગે છે. જુઓ, આસોપાલવના ફૂલો જેવી લાગતી જ્વાળાઓની આ શેડો જાણે લટકતી નાગણીઓને ચાટતી ઊંટડીઓ હોય એમ સ્ત્રીઓના કેશોની લટોને ચાટે છે. હાય હાય, જેમ કોઈ નીચ સ્ત્રી કુમાર્ગમાં વિશ્રામ લે તેમ અગ્નિની શિખા હરણના બચ્ચા જેવે નેત્રવાળી આ સ્ત્રીની ભમરાઓની પાંખો જેવી પાંપણોમાં વિશ્રામ લે છે. આ પુરુષ પોતે બળી ગયો છે છતાં પણ
પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા આ હાથીએ સળગતા અંગારાવાળા પોતાના બંધનના વૃક્ષને કોપને લીધે વેગથી ભાંગી નાખ્યું છે અને તે લોકોને કમળો આપનારા તળાવમાં જઈ પડ્યો છે. આ ધુમાડો મેઘના સ્થાનકમાં પહોંચ્યો છે, અંદરથી વીજળી વેગે ઝબકી રહ્યો છે અને બાણો સમાન ઉગ્ર અંગારાઓ સમૂહને વરસે છે. હે રાજા, જેમાં અગ્નિના તણખા ચળકી રહ્યા છે એવો ચકરીઓ ખાતો અને શિખાઓરૂપી તરંગોવાળો આ ધુમાડો તે આકાશમાં જાણે રત્નોથી ભરપૂર સમુદ્ર હોય એવો લાગે છે. શિખરો જેવી રીતે જ્વાળાઓના તેજથી રાતું થયેલું આકાશ જાણે મૃત્યુએ ઉત્સવના કારણથી દિશાઓરૂપી સ્ત્રીઓને કેસરથી ખરડેલો કરંડિયો આપ્યો હોય એવું લાગે છે. અહો, ઊંચા આયુધોવાળા શત્રુ પક્ષના યોદ્ધાઓ રાજાની સ્ત્રીઓને પકડે છે. એ બહુ ભૂંડું અને દુરાચારનું કામ થાય છે. આ પકડાતી રાજાની રાણીઓની માળાઓમાં ગૂંથાયેલા પુષ્પો માર્ગમાં વેરાઈ જાય છે અને અડધા બળેલા ચોટલા છાતીઓ ઉપર તથા સ્તનો ઉપર પડ્યા કરે છે. તે વસ્ત્રો ઊંચા થઈ જવાને લીધે તેમના નિતંબો અને પેડુઓ દેખાય છે અને તેમના માણિક્યોથી જડેલા કંકણો પડી જવાથી ધરતી શોભી રહી છે. હારોરૂપી લતાઓ તૂટી જતા તેમના નિર્મળ મોતીઓ વેરાઈ જાય છે. જરાવારમાં દેખાતા ને જરાવારમાં નહીં દેખાતા તેમના સ્તનોમાંથી, નિતંબોમાંથી અને પડખાઓમાંથી સોના જેવી કાંતિ ઝબકે છે. ટીટોળીઓના જેવા તેમના કરુણા ભર્યા વિલાપોથી યુદ્ધનો કોલાહલ પણ બરાબર સાંભળવામાં આવતો નથી. લાગ લગાટ બૂમો પાડવાથી તેમની પાસળીઓ જાણે તૂટી ગઈ છે અને તેમના ચણિયાઓ લોહીના કાદવથી તથા આંસુઓથી ભીંજાઈ ગયા છે. અરે, આ રાણીઓને શત્રુ પક્ષના માણસો ખભા ઉપર હાથ મૂકીને એકમેક સાથે બાંધીને બળપૂર્વક લઈ જાય છે. આથી એ રાણીઓના નેત્રો કમળોની પેઠે પાણીના ટીપાઓને વરસ્યા કરે છે. તેઓ આ સમયમાં કોણ રક્ષણ કરશે? કોઈ પણ રક્ષણ કરનાર નથી એમ નિરાશ થઈને કંગાળપણાથી જોયા કરે છે અને તે જોઈને તેમના પક્ષના યોદ્ધાઓને પણ આંસુ આવે છે. સ્વચ્છ કમલીની સમાન આ રાણીઓના કમળનાળ જેવી કૂણી નિર્મળ સાથળોના મૂળો આંસુ પડવાથી ભીંજાઈ ગયા છે અને તેથી તેઓ ઝીણા વસ્ત્રોમાંથી દેખાઈ રહે છે. આ રાણીઓ જાણે વિષય સુખરૂપી મંદરાચળથી નિરંતર મથન કરાતા કામદેવરૂપી સમુદ્રમાંથી નીકળેલી ઉત્તમ લક્ષ્મીના જેવી છે. હાય, તેમના પુષ્પો, વસ્ત્રો, આભરણો તથા લેપન કરેલા ચંદનો ચોળાઈ ગયા છે, ભૂસાઈ ગયા છે અને તેમના લાંબા ચોટલાઓની ચપળ લટો આંસુઓથી ભીંજાઈ ગઈ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અગ્નિ દગ્ધ ગૃહાદિ વર્ણન નામનો સર્ગ 43મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 229 પૂરા થયા. પ્રસાદ આપી દો.
આ સાતની સેવા સાત ભાવિક સુશી પ્રભુ મોકલે સુશી પ્રભુએ આ મોકલાય સાત ભાવિકની સેવા આપના નામ અને બધું હશે ને? આવી તો એ તમને કહે તમે એમને કહે હે તમે ઘણી કહેવાનું ઘણી એમને મચ્છી એ તો આવી ગયું આપી આવો એના માટે જ આપી હા આપી અમને આપ્યા લાડુ પ્રસાદ. इसको ले दीजिए प्रभु इसको ले जाइए गाड़ी में तो इसको अपना उतारो तो लेकर जाइए गाड़ी में भागी गाड़ी હો अच्छा बात कीजिए अच्छा प्रभु વધારે તકલીફ છે? ના મટી જશે કશું કામ કરવું રાહત છે અત્યારે દુઃખ તો બધા પણ રાહત છે અત્યારે એટલે શરૂ ક્યારથી કરી ટ્રીટમેન્ટ? અઠવાડિયું થઈ ગયું. એટલે ફેર પડે છે? હા ફેર પડ્યો? હા એટલે બધા શેક આપો ને ડૉક્ટરે કીધું શેને લીધે થાય ઘસારો પડે બરો એમ? તો એ છે ને તો ઘસારો તો એનાથી પુરાય. એ તો પૂરાને પ્રમાણે રાહત થાય. કેલ્શિયમવાળા પદાર્થો લેવા પડશે કેલ્શિયમ વધારે કેળા ના ના એવું ન હોય. ડૉક્ટર જે અનુભવી કે એ જ ગણાય. સમજે? આ તો બધું એક બધાને ખબર હોય એટલે બોલી દે. પેલો એક્સરે લીધો એ એક્સરે મને વોટ્સઅપ કરી દો. 7 જણની સેવા ગણી લેશો ને? બધી રિપોર્ટ કરે ને એ વોટ્સઅપ કરી પણ કોની કોની છે લખવું પડે ને. નામ નામ હોવા જોઈએ. અમને નહીં આપ્યા હોય નામ મામા પ્રભુ. તમારી ઘરે સાત ને પિતૃપ્રભુ 8 બીજી કોની કોની છે? બીજી મોકલાઈ દીધી ને એક પિતૃપ્રભુની આવી, બીજી 7 આવી, 8 પછી એટલી જ છે. બીજી 19 લઈ ગયા કેનું પ્રભુ. 19 કે 18 રંજન માંડીને પાછી આપી ને એ 19 કરતા હતા. અમે કહેતા હતા 18 તો અમે કહેતા હતા કે એક પાછી આપી હોય તો પછી જે હોય તે. 19 જ લઈ જાય ને એમની કેસ થોડી પાછી આપી છે. આને 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 લઈ લેવાનું ખંખેરીને અંદર પછી ઢાંકવાનું ને. રાખી દઈએ પ્લાસ્ટિક પેલો ઓરડો છે ને? હા છે. ના 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 ઓળો જ નથી છે. ચાદર વાળો ક્યાં લેવા? ના ના એ તો એક બરોબર દેખાય છે. અડધ્યું ગયા પછી ઓછું કામ કરે. એ તો દેખાય. નામ તમને નથી આપ્યા? ના નામ તો નહીં આપ્યા. નામ નહીં આપ્યા બ્રો. નામ નહીં આપે. ના અમને નામ નહીં આપ્યા. વાત નહીં. એ તો પૂછી લેશો એટલે આપશે. સુશીલ પ્રભુ હા દરેકની થકી અલગ અલગ જ છે.
લખેલા તો જોયું નહીં, નામ લખેલા તો જોયું નહીં અંદર, લખેલા પણ હશે. લખેલા છે જુઓ તો નોટ ઉપર લખેલા ચોટાડી હશે. નામ આપી દીધું જો તમે જે આપણને બે નામ લખે છે ખાલી સારું હા સાચી તમે આપી પોતાનું આપી દીધું. इसको लेता ही है तो डायरेक्ट बाजू बराबर